વ્યક્તિગત રક્ષણાત્મક સાધનો. વ્યક્તિગત રક્ષણાત્મક સાધનો અથવા પીપીઈ આરોગ્ય અને સલામતીના જોખમો સામે રક્ષણ માટે ખેડૂતો દ્વારા પહેરેલા કોઈપણ વિશિષ્ટ ઉપકરણો અથવા કપડાનો સંદર્ભ આપે છે. પીપીઈ જ્યારે વપરાય છે ત્યારે અકસ્માતોને અટકાવતું નથી, પરંતુ તે ઈજા અને જાનહાનિને અટકાવે અથવા ઘટાડે છે. પીપીઈ માત્ર ખેડૂતો અને ખેતમજૂરોના રક્ષણમાં જ નહીં, પરંતુ કાર્યક્ષમતામાં પણ વધારો કરે છે. કેમ ખેડૂતો માટે પીપીઈ? ખેતીવાડી એ તમામ ક્ષેત્રોમાં સૌથી જોખમી બની ગયું છે અને ઘણા ખેતી કરનાર કામદારો દર વર્ષે વ્યાવસાયિક અકસ્માતો અને ખરાબ આરોગ્યનો ભોગ બને છે. ખરાબ સ્વાસ્થ્ય માટેના સૌથી નિર્ણાયક કારણોમાંનું એક છે ધૂળ, રસાયણો અને અન્ય પદાર્થોનો સંપર્ક. ખેતમજૂરો આ રસાયણોના મિશ્રણ દ્વારા તેમને છાંટીને, સ્પ્રેયરને સાફ કરીને એના સીધા સંપર્કમાં આવે છે. ચાલો એક નજર કરીએ કે મહારાષ્ટ્રના જલગાંવ ગામના ખેડૂતોએ વ્યક્તિગત સલામતી માટે પીપીઈ કિટનો ઉપયોગ કરવાનું મહત્વ કેવી રીતે શીખ્યા. નમસ્તે કિશનજી. નમસ્તે. મેં જોયું કે તમે કેમિકલ છાંટવાની તૈયારી કરી રહ્યા હતા. તમે આ 3 દિવસ પહેલા જ કરવાના હતા ને? હા, પણ મારો સાળો માંદો હતો, તેથી મારે હોસ્પિટલમાં જવું પડ્યું. બાબુલાલે મને તારા સાળા વિશે કહ્યું. હવે તે કેવો છે? તે હજી પણ હોસ્પિટલમાં છે. ડોક્ટરો ઈચ્છતા હતા કે તેઓ ત્યાં 2 દિવસ વધુ રોકાય, કેમ કે તેની આંખો ગંભીર રીતે પ્રભાવિત છે. પરંતુ તે દરમિયાન મારા ખેતરમાં જીવાતોનો ઉપદ્રવ ગંભીર બન્યો. તેથી હું કૃષિ અધિકારી દ્વારા સૂચવેલા કેમિકલનો છંટકાવ કરું છું. તમે તમારા પાકને લઈને ખૂબ કાળજી રાખો છો, પણ પછી તમે તમારા પ્રત્યે આટલા બેદરકાર કેમ છો? સીતારામજી, હું કંઈ સમજ્યો નહીં. કિશન, તમે આ રસાયણોને ખુલ્લા હાથથી બાંધી રહ્યા છો અને મિશ્રિત કરી રહ્યા છો, અને તમે ચપ્પલ પહેર્યા વગર પણ આ છાંટવા તૈયાર છો. સીતારામજી, સારું છે. હું તેનો લાંબા સમયથી ઉપયોગ કરી રહ્યો છું. મારી સાથે હજી સુધી કંઈ થયું નથી. તદુપરાંત રક્ષણાત્મક ઉપકરણોને વધારાના સમય અને કાળજીની જરૂર હોય છે. કિશન, તમે પણ તમારા શાળા જેવી જ ગંભીર ભૂલ કરી રહ્યા છો. તે પણ તેની હાલત જોઈને અને તેની કેવી બેદરકારીથી હોસ્પિટલમાં ઉતર્યા. ભગવાનનો આભાર કે હજી સુધી કંઈ થયું નથી. પરંતુ જો તમે આ કરવાનું ચાલુ રાખશો તો આખરે તે તમને પણ અસર કરશે. આ રસાયણો તમારા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. પણ સીતારામજી, હું જાણું છું કે મારા ભાઈ છંટકાવ પછી બીમાર થયા હતા, પરંતુ યુગોથી આપણે ફક્ત આ જ રીતે છંટકાવ કરીએ છીએ. તે તેના માટે માત્ર એક અકસ્માત હતો. આ જ કારણ છે આપણા ખેડૂતો શિક્ષણ અને અન્ય આવશ્યક જરૂરિયાતો કરતાં હોસ્પિટલના બિલ પર વધુ ખર્ચ કરે છે. જો તમે યોગ્ય રક્ષણાત્મક ઉપકરણોનો ઉપયોગ કરો તો તે ત્વચા, વાળ, મોં અને આંખો દ્વારા તમારા શરીરમાં પ્રવેશતા રસાયણોને અટકાવશે. આપણે ભૂલવું ન જોઈએ કે આપણા પરિવારો આપણા પર નિર્ભર છે અને આપણને જે ભય છે તે ભય એમને પણ છે. હવે હું સમજી ગયો. પરંતુ તમે જોયું કે તે ખૂબ મોંઘું છે અને જાળવવું મુશ્કેલ છે, અને આ ઉપરાંત આપણે શું ખરીદવું તે પણ જાણતા નથી. સાધન ખૂબ જ સરળ અને સસ્તું છે. તે આ બધા રસાયણોથી તમારું રક્ષણ કરશે. હું તમને વ્યક્તિગત સુરક્ષાની સૂચિ કહીશ જે તમારે ખરીદવી જોઈએ. તમારી આંખોને સુરક્ષિત કરવા માટે ગોગલ્સ અથવા ચશ્મા. તમારા શરીરના ઉપલા ભાગ અને હાથને સુરક્ષિત રાખવા માટે લાંબી સ્લીવ્ડ કોટન શર્ટ. તમારા પગને સુરક્ષિત રાખવા માટે લાંબા ટ્રાઉઝર. તમારા હાથને બચાવવા માટે ગ્લવ્સ. તમારા પગને સુરક્ષિત કરવા માટે શૂઝ અથવા બૂટ. અને છંટકાવ દ્વારા આકસ્મિક ઇન્જેક્શનને રોકવા માટે માસ્ક. તે મારું સંપૂર્ણ રક્ષણ કરશે? તે આ જોખમી રસાયણોના સીધા સંપર્કથી તમારું રક્ષણ કરશે, પરંતુ તમારે ખાતરી કરવી આવશ્યક રહેશે કે રક્ષણાત્મક ઉપકરણો સારી કાર્યસ્થિતિમાં છે અને યોગ્ય રીતે સાફ છે. પણ સીતારામજી, તે મારા શરીરથી દૂર કરતી વખતે સ્પર્શ કરશે નહીં? જો તમે યોગ્ય સૂચનાઓનું પાલન ન કરો તો તે થશે. તમારે આ કરવું પડશે.
આંખો અને ચહેરા પર કોઈ નુકસાન ન થાય તે માટે પહેલા તમારા માથા અને ચહેરાના ગિયરને દૂર કરો. તમારા ગ્લોવ્સ ધોઈ લો અને પછી તેને કાઢી નાખો. પછીથી તમારા પગરખાં કે બૂટ દૂર કરો. અંતે તમારા સુતરાઉ કપડાં કાઢી અને તે બધાને અલગથી સાફ કરો. સીતારામજી, મને મારી ભૂલનું ભાન કરાવવા બદલ આભાર. તમને આભાર માનવાની કોઈ જરૂર નથી, પરંતુ કૃપા કરીને આ વસ્તુ અન્ય ખેડૂતોમાં ફેલાવો જેઓ તેનું મહત્વ સમજી શકતા નથી અને તેઓને તેમના પોતાના સંરક્ષણ માટે રક્ષણાત્મક ઉપકરણો પહેરે તે સુનિશ્ચિત કરો. હું ચોક્કસ કરીશ.